કેમ છો લાલાઓ? તો હવે કોન્ફિડન્સ આવી ગયો છે કે ના હવે ટેન્શન નથી. ઓકે, તો હવે વિભાગીયના બીજા બે ચેપ્ટર્સના એમસીક્યુઝ લઈને આવી ગયો છું. આમાંથી જ હશે એટલે ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું છે. ઓકે, પ્રશ્નો નથી લખ્યા, સમજાઈશ. ક્લિયર? તો વિડીયો જોવો પડશે બરાબર. ચલો, ઓકે. તો બે ચેપ્ટર કયા લીધા છે આ વખતે? ઓકે, આ તો ડિસ્કસ થઈ ગયું છે. હવે જો ચેપ્ટર નંબર 2 લીધું છે, એસિડ બેઝ અને ક્ષાર. આ જે કરાવું છું એમાંથી જ બે પ્રશ્નો હશે, આમાંથી બે પ્રશ્નો પૂછાશે એટલે આપણા બે ગુણ છે. તો આ બે ગુણમાં તારે શું કરવાનું છે અહીંયા ધ્યાનથી આપ. હવે જો સૌથી પહેલું કામ તારે કરવાનું છે ભાઈ, કૃત્રિમ સૂચકોના નામ યાદ રાખવાના છે. ઓકે, વિભાગ એ ની અંદર એમસીક્યુઝમાં આ પ્રકારનો પ્રશ્ન હોય છે. જે કૃત્રિમ સૂચક છે ને, કૃત્રિમ એટલે કે જે લેબની અંદર તૈયાર કરવામાં આવે છે, એ બે છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન છે એ તારા કૃત્રિમ સૂચકો છે. ત્યારબાદ કુદરતી સૂચકો, તો કુદરતી સૂચક જે આપણને કુદરતમાંથી મળી આવતા એવા સૂચક છે લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન અને હાઇડ્રેન્જિયા. આ સિવાય બીજા છે પણ આટલા જ યાદ રાખવાના છે, બીજું યાદ નથી. હવે અગત્યનું શું છે, 100% વસ્તુ કઈ આ પૂછાય છે. ઓકે, ખરા ખોટામાં તો ઓપ્શનમાં ગમે તે પૂછે છે. દ્રાણેન્દ્રિય સૂચક તો 3 જ છે, આ ખાસ યાદ. દ્રાણેન્દ્રિય વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ, આને આપણે દ્રાણેન્દ્રિય સૂચકો કહે છે. ડન. હવે લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાયો હતો કે નીચેનામાંથી કયું દ્રાણેન્દ્રિય સૂચક નથી, તો આ તારે 3 યાદ રાખવાના. આ છે તો આ સિવાયનો જે ચોથો ઓપ્શન હશે એ શું હશે, એ તારો દ્રાણેન્દ્રિય સૂચક નહીં હોય. બરાબર, તો આ ખાસ કરી દેવાનું 1 માર્ક્સની અંદર, વેરી મોસ્ટ આઈમ્પી. ક્લિયર? બીજું, હવે મેં અહીંયા લખ્યું છે એસિડ પ્લસ H પ્લસ લખ્યું. એસિડ જે છે ને, એસિડ H પ્લસ મુક્ત કરે છે. એસિડ શું મુક્ત કરે, તો એસિડ જે છે H પ્લસ મુક્ત કરે. જ્યારે બેઝિક છે, બેઝિક એટલે બેઝ, બેઝ છે, બેઝ શું મુક્ત કરશે, OH માઇનસ રિલીઝ કરે છે. ડન. હવે બીજી વસ્તુ, આની અંદરથી પ્રશ્ન પૂછાય પીએચ માપક્રમ એટલે જો પીએચ આપણને ખ્યાલ છે કે 0 થી 7 ની વચ્ચે પીએચ હોય. કેટલી પીએચ હોય? પીએચ 0 થી 7 ની વચ્ચે હશે. ઓકે, જે દ્રાવણની પીએચ 0 થી 7 ની વચ્ચે હોય તો આવા દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવાય. કેવા દ્રાવણ કહેવાશે? એસિડિક. મતલબ કે એ દ્રાવણો એસિડ છે. ડાયરેક્ટલી પીએચ એક્ઝેક્ટલી 7 હોય તો એવા દ્રાવણ કે જેની પીએચ 7 હોય તો એને આપણે તટસ્થ કહીશું. એવા દ્રાવણને શું કહેવાશે? તટસ્થ. અને જેમની પીએચ જે છે એ 7 થી વધુ હશે. 7 થી કેવી હશે? વધુ. અહીંયા કેવી છે? 7 થી ઓછી. 7 થી ઓછી હોય, બરાબર, 7 થી ઓછી હશે. તો 7 થી ઓછી હશે તો એવા દ્રાવણને આપણે એસિડિક દ્રાવણ કહીશું. એક્ઝેક્ટલી 7 હશે તો તટસ્થ કહેવાશે. 7 થી વધુ હોય પીએચ તો એ તમારું બેઝિક દ્રાવણ થઈ જશે. કેવું થઈ જશે? બેઝિક દ્રાવણ થઈ જશે. તો આની અંદરથી 100% એક પ્રશ્ન દર વખતે પૂછતા હોય છે, તો આ ખાસ કરી દેવું. ઓકે, પીએચ માપક્રમ એટલે આ વસ્તુ કીધી છે. જેની પીએચ 0 થી 7 ની વચ્ચે હોય, 0 થી 7 તો બેઝિક, એક્ઝેક્ટલી 7 તો તટસ્થ, અને 7 કરતા વધુ થઈ જશે, 8, 9, 10 એવી પીએચ હોય તો એ દ્રાવણ કેવું થઈ જશે? બેઝિક થઈ જશે લાલા. ઓકે, ચલો. હવે બીજી વસ્તુ શું છે? એસિડિટીના નિવારણ માટે વપરાતા પદાર્થને શું કહે છે? એન્ટાસિડ. મને એસિડિટી થાય, બરાબર, તો હું શું કહીશ? ઈનો પીવું છું, તો આ ઈનો એક કયો પદાર્થ કે એન્ટાસિડ પદાર્થ. ઓકે, ખાલી જગ્યામાં યાદ રાખ. એસિડિટીના નિવારણ માટે વપરાતા પદાર્થને એન્ટાસિડ કહે છે. શું કહે છે? એન્ટાસિડ. હવે અહીંયા આપણે કોનો ઉપયોગ કરીએ તો ખાવાનો સોડા. એન્ટાસિડ પદાર્થમાં કોણ આવશે? તો ખાવાનો સોડા. શું આવે છે? ખાવાનો સોડા. બીજી વસ્તુ આવે છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય. એટલે હું અહીંયા મેગ્નેશિયમ MgOH2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયમ કહેવામાં આવે છે, મેગ્નેશિયમ કહેવાય. ડન. તો એક આમાંથી પણ પૂછી શકે છે. બીજું, દાંતનું ક્ષયન. ઓકે, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. જેમ છે ને આ પૂછેલું ને આ પીએચ વાળું આ કીધું, એવી રીતે ઘણી વાર પહેલા હમણાં 2 વર્ષથી પ્રશ્ન નથી પૂછાયો એટલે ચાન્સ છે કે આ પ્રશ્ન આવે. દાંતનું ક્ષયન ક્યારે શરૂ થાય? દાંતનું ક્ષયન, દાંત સડવાનું ક્યારે શરૂ થાય? તો જ્યારે મુખની પીએચ, આપણા મોઢાની મુખની પીએચ છે ને 5.5 થી ઘટી જાય, 5.5 થી ઓછી પીએચ થશે તો દાંતનું ક્ષયન થવાનું શરૂ થશે. આ ખાસ યાદ. બીજી વસ્તુ, આપણે દાંતનું જે ઉપરનું પડ હોય ને એ શાનું બનેલું હોય છે? તો એ બનેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટનું. શાનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, ફોસ્ફેટ. તો એનું સૂત્ર યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે PO4. એની સંયોજકતા છે 3.
ઓકે, તો અહીંયા 3 કેલ્શિયમ એટલે Ca3PO4 આવી રીતે. ઓકે, આ થઈ ગયું તમારું કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર. તો આ પણ યાદ રાખી શકીએ લાલા. ચલો, હવે જો આપણી જમીન એસિડિક હોય ને તો એસિડિક ને તટસ્થ કરવા માટે, જમીન એસિડિક હોય તો એને તટસ્થ કરવા માટે ખાલી જગ્યા ઉમેરી, તો એની અંદર લાઇમ ઉમેરવામાં. શું ઉમેરવામાં? લાઇમ. લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે. અને જો બેઝિક જમીન હોય તો એની અંદર જીપ્સમ ઉમેરવામાં આવે છે. તો આટલું વસ્તુ યાદ રાખવાની ચેપ્ટર નંબર 2 માટે. બીજી વસ્તુ શું કરવાની છે? બીજી વસ્તુ તારે એ કરવાની છે કે અમુક વસ્તુઓ છે, અમુક જે એસિડિક વસ્તુઓ છે એની અંદર અમુક એસિડ હોય. તો એ કયું એસિડ હોય? જેમ કે વિનેગર છે, તો વિનેગરની અંદર કયું એસિડ હશે? એસિટિક એસિડ હશે. કયું એસિડ હશે એની અંદર? એસિટિક એસિડ. જેમ કે આપણા મધમાખી છે, ડંખ મારે ને તો અંદર મિથેનોઇક એસિડ દાખલ કરે છે. કયું એસિડ દાખલ કરે છે? મધમાખી ડંખ મારે ત્યારે મિથેનોઇક એસિડ. ડન. ચલો, બીજું સંતરા. ઓકે, એક આ વસ્તુ યાદ, સંતરું છે, લીંબુ છે, નારંગી છે, આ બધાની અંદર સાઇટ્રિક એસિડ. શું હોય? સાઇટ્રિક એસિડ. આંબલી, આંબલીની અંદર કયું એસિડ હશે? ટાર્ટરિક એસિડ. કયું એસિડ? આ વેરી મોસ્ટ એમ્બી, આંબલી અને ટામેટું, આ બે ખાસ. આંબલીની અંદર ટાર્ટરિક એસિડ હોય છે અને ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે. દહીંની અંદર શું હશે? દહીંની અંદર લેક્ટિક એસિડ હશે. જે કીડી છે એ ડંખ મારે એની અંદર મિથેનોઇક એસિડ હોય. કોચ નામની જે વનસ્પતિ છે એ ડંખ મારે એની અંદર પણ મિથેનોઇક એસિડ હોય છે. આ પણ એક અગત્યનું છે. ઓકે, તો આ થઈ ગયા ચેપ્ટર 2 ના આપણા વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ. આના બહારનું કંઈ નહીં હોય લાલા, તો આ ખાસ કરી લેજો. ચલો, હવે આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 3. એની અંદરથી 2 પૂછાશે એમસીક્યુ, એટલે આ પણ આપણા 2 ગુણ છે. તો 2 અને 2 4, અને અગાઉ લેક્ચર મૂક્યો છે એના 6, તો 10 માર્ક્સ તારા ફિક્સ થઈ ગયા છે. ઓકે, હવે આની અંદર શું કરવાનું? જો ધાતુને મેં સૌથી પહેલી શું લઈ, એવી ધાતુ સૌથી વધુ તન્ય, તન્ય એટલે તાણી શકાય, તણાવપણુનો ગુણધર્મ ધરાવતી એવી કઈ ધાતુ છે? સોનું. સૌથી વધુ તણાવપણું ગુણધર્મ ધરાવે સારી એવી, તો એ છે સોનું. સોના 1 ગ્રામ સોનું છે ને 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકે. ખાલી 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બને. ચલો, ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ તો ચાંદી અને કોપર છે. આ યાદ રાખવાનું. હવે આ ધાતુના અપવાદમાંથી પ્રશ્ન 100% હોય છે. આ ખાસ કરી દેવાનું. આ વિભાગ બી માં પણ કામ આવશે. ઓકે, તો એ જો મોટા ભાગની ધાતુ હોય ને એ ઘન સ્વરૂપે, મોટા ભાગની ધાતુ ઘન સ્વરૂપે, પણ આપણે પરીક્ષા પૂછે કે એવી કઈ ધાતુ છે, એવી કઈ ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, તો કઈ છે? પારો છે. કઈ છે? પારો. ધાતુના ગલનબિંદુ ઊંચા હોય પણ અમુક એવી જે નીચી ગલનબિંદુ ધાતુ, ગેલિયમ અને સીઝિયમ. કઈ ધાતુ છે? ગેલિયમ અને સીઝિયમ. ઓકે, છરી વડે, ધાતુ છે ને સખત હોય એને આપણે છરી વડે કાપી ના શકીએ, પણ અમુક એવી ધાતુ છે, આલ્કલી ધાતુ, આ 3 ધાતુ યાદ રાખજો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ એવી ધાતુ છે જેને છરી વડે શું કરી શકાય છે? કાપી શકાય છે. ઓકે, હવે અધાતુના પદ, આ ખાસ ધાતુ અધાતુ મિક્સ ના થાય. ધાતુ પ્રવાહી કે ને તો પારો, પણ અધાતુ અને પ્રવાહી કે તો બ્રોમિન આવશે. અહીંયા શું આવશે? બ્રોમિન. ઓકે, આ ખાસ યાદ રાખો. ચલો, હવે ચળક, હવે ધાતુ છે ને અધાતુ, અધાતુ ચળકાટ ના ધરાવે, બરાબર, પણ એવી અધાતુ છે બિચારી ફેરોલોલી લગાવે છે એટલે ચળકાટ ધરાવે છે. મજાકમાં જો. ઓકે, તો ચળકાટ ધરાવતી જે ધાતુ અધાતુ છે, અહીંયા ધાતુ નહીં પણ અધાતુ. ઓકે, એ છે આયોડિન. બરાબર છે. થોડી સ્પીડમાં બનાવી છે પીપીટી એટલા માટે. ચલો, ઊંચું ગલનબિંદુ ધરાવતી અધાતુ. જનરલી અધાતુ હોય ને એના ગલનબિંદુ નીચા હોય, પણ અહીંયા કાર્બનનું અપરરૂપ જે હીરો છે એનું ગલનબિંદુ કેવું હોય? ઊંચું હોય. બીજી વસ્તુ, કાર્બનનું જ અપરરૂપ છે ગ્રેફાઇટ, જે ઉષ્માનું શું છે? વાહક છે. ઓકે, વિદ્યુતનું વાહક છે. વિદ્યુતનું વાહક હોય એવી અધાતુ કઈ છે? તો ગ્રેફાઇટ છે. બરાબર. મર્ક્યુરીની કાચી ધાતુ, આ ખાસ યાદ રાખજો. 2024ની પરીક્ષા યા 25ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો કે મર્ક્યુરીની કાચી ધાતુ છે એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે મર્ક્યુરી સલ્ફાઇડ, જેને આપણે સિન્નાબાર કહીએ છીએ. ઓકે, આ રીતનું છે. ઓકે, તો પરીક્ષામાં આનું અણુસૂત્ર પણ પૂછી શકે છે, જે કંઈ નથી પણ મર્ક્યુરી સલ્ફાઇડ છે. ઓકે, તો આટલું થઈ ગયું. ચલો આગળ જોઈએ. હવે જો વેરી મોસ્ટ 100% આપમાંથી એક પ્રશ્ન 100% તારી પરીક્ષામાં હશે જ લાલા. ઓકે, ચલો, મિશ્ર ધાતુમાં કઈ? પિત્તળ.
તો તમને શું પૂછે કે પિત્તળ આનું મિશ્રણ છે, ખરું ખોટું? તો પિત્તળ પહેલી વસ્તુ કોનું મિશ્રણ છે એ યાદ હોય. પિત્તળ જે છે એ તાંબુ અને ઝીંકનું મિશ્રણ છે. પિત્તળ છે એ તાંબુ અને ઝીંકનું મિશ્રણ છે. સંજ્ઞા પણ જોઈ લેજે, સંજ્ઞા પણ લખેલી હોઈ શકે છે. ઓકે, બ્રોન્ઝ. ઓકે, એકવાર કેવો પ્રશ્ન પૂછ્યો કે સાનિયા મિર્ઝા છે બ્રોન્ઝ મેડલ જીતી છે, તો આ બ્રોન્ઝ મેડલ કોનું મિશ્રણ છે? તો પ્રશ્નને લાંબો કર્યો, કઈ નથી, બ્રોન્ઝનું મિશ્રણ જ પૂછ્યું હતું. તો બ્રોન્ઝનું મિશ્રણ શું થાય? તાંબુ અને ટીન થાય. શું થશે? તાંબુ અને ટીન. ચલો, ત્યારબાદ સોલ્ડર. આપણી જે સર્કિટ હોય ને, જે બે વસ્તુને જોઈન્ટ કરવા માટે, કમ્પોનેન્ટ્સને જોઈન્ટ કરવા માટે સોલ્ડરિંગનો ઉપયોગ થાય. તો આ જે સોલ્ડર છે એ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તો સોલ્ડર છે એ સીસુ અને ટીનનું મિશ્રણ છે. ગઈ વખતે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને બીજી વસ્તુ, સોલ્ડરના ગલનબિંદુ હોય ને નીચા હોય. આ ખાસ યાદ રાખજો, ગલનબિંદુ કેવા હોય? નીચા હોય. ઓકે, ત્યારબાદ ઝીંકનું પાતળું. આ સર શું, અહીંયા ધ્યાન આપજો, આ વસ્તુ શું લખી છે? ઓકે, જે આપણે લોખંડ હોય ને એ લોખંડને કાટ લાગતો અટકાવવા માટે આપણે લોખંડ ઉપર શું કરીએ છીએ? ઝીંકનું પડ લગાવીએ છીએ. તો એ ઝીંકનું પડ લગાવવાની જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ગેલ્વેનાઇઝેશન કહેવાય. હું માની લો કે આ લોખંડ છે, આની પર હું ઝીંક લગાવું છું, ઝીંકનું પડ લગાવું છું. ઓકે, તો એ પ્રક્રિયા છે, જે રીતે લગાવે એ રીતને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન કહેવાય. અને એ જે લોખંડ છે એ લોખંડને હવે આપણે શું કહીશું? ગેલ્વેનાઇઝ્ડ આયન કહીશું. કયું? ગેલ્વેનાઇઝ્ડ આયન. ડન. ચલો, હવે બીજી વસ્તુ યાદ આવી, શુદ્ધ સોનું. આપણે જેના ઘરેણા ના બને, શુદ્ધ સોનું જે છે એ 24 કેરેટનું હોય. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24. તમે જે ઘરેણા પહેરો છો સોનાના, એ 24 કેરેટના નથી હોતા, એ 22 કેરેટના હોય. કેટલા કેરેટના હોય? 22 કેરેટના હોય છે. એની અંદર બે ભાગમાં શું હોય છે? તો એની અંદર શુદ્ધ સોના એટલે કે 22 કેરેટ સોનું છે, એની અંદર કોપર અને સિલ્વર, ચાંદી ઉમેરવામાં આવે છે. આ બે ધાતુ એની અંદર ઉમેરવામાં આવે. કોપર, યાદ રાખજો, કોપર અને સિલ્વર. ઓકે, તો આટલું કરી દો એટલે આમાંથી તારે 4 માર્ક્સ ફિક્સ થઈ જશે. તો અગાઉના 6 અને તારા 4 એટલે 10 માર્ક્સ થઈ ગયા ફિક્સ. તો જો ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજે. ઓકે, અને આવા વિડીયો તને મળતા રહેશે.